મહિનો સ્વામીએ કહ્યું કે અહીંયા પોતે રહ્યા હતા એવી પાવન ભૂમિની અંદર ગાય અંગેના સંશોધન માટેના લોકો ભેગા થાય. તો હું તો એને અત્યારના સમયની સૌથી ઉત્તમ ઘટના તરીકે વર્ણવું. વિદ્યા ભારતીનો કાર્યક્રમ છે, એમાં મારે હાજરી આપવી જોઈએ એવો આગ્રહ હતો. વિદ્યા ભારતીનો અધિકાર બને અમારી ઉપર તો આગ્રહને બદલે લઈ આવવા માટેનો. પણ અહીંયા ગાય સાથેના સંશોધન પત્રો રજૂ થવાના છે અને એનો વ્યાપ સમગ્ર રાષ્ટ્રને તમે રાખ્યો છે અને વિદેશથી પણ એક શોધપત્ર રજૂ થયું છે એવું જ્યારે કેશુભાઈ સાહેબે કહ્યું એટલે મને એમ લાગે છે કે હું ન આવ્યો હોત તો એક ખૂબ મોટી ઘટનાનો સાક્ષી બનવાનું સદભાગ્ય ગુમાવ્યું હોત. મંચ પર બિરાજમાન સન્માનનીય શ્રી મહંત પુરાણી સ્વામીજી, સદગુરુ શાસ્ત્રી વિશ્વવલ્લભ સ્વામીજી, શાસ્ત્રી દેવચરણ સ્વામીજી, પુરાણી ભક્તિ સ્વામીજી, અમારા લાડીલા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ, અમારા અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ, ધારાસભ્ય ભાઈ અનિરુદ્ધભાઈ, કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાઈ શ્રી કેલાવાલાજી, વિદ્યા ભારતીના અધ્યક્ષ નીતિનભાઈ પેથાણી સાહેબ, આ આખા કાર્યક્રમમાં મને પ્રત્યક્ષ રીતે સાંકળવા માટેની કામગીરી જેમણે સરળ રીતે બજાવી એવા આદરણીય કેશુભાઈ મોરસાણીયાજી, મંચ પર વિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, અન્ય કુલપતિશ્રીઓ, અમારા જામનગરથી પધાર્યા છે, ખાસ જેને સાંભળવાના છો તમે બધા, આપ સૌ ભાઈઓ અને બહેનો, આ કાર્યક્રમમાં મારે તો એવું થઈ ગયું છે કે મારે કારણે ઘણી બધી ગરબડ થઈ. વાસ્તવમાં આ બધા લોકોને બોલવાનું ન થયું મારે કારણે, આ એકલા જ ભાષનો બધા કરે. મારે ઉતાવળ છે એમાં એની ઉપર કાતર કરી. અહીંયા 2 દિવસ સુધી જે શોધ પત્રો રજૂ થશે એની ઉપર ચર્ચા થશે. અહીંયા બીજા પણ વિષય વસ્તુનું રખાશે. એવા કાર્યક્રમને ઉદ્ઘાટિત કરવાનો મને સદભાગ્ય આપવા માટે હું સૌ સંતોનો અને તપોવન ધામનો આભાર માનું છું. એમને ધન્યવાદ કરું છું. ભારત સરકારનો પશુપાલન મંત્રી છું એટલે પ્રોપર કહેવાય કે આ કાર્યક્રમમાં અમારે આવવું જોઈએ. બીજું, ગઈકાલે જ હજી ધ્વજવંદનનો પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ સંપન્ન થયો છે અને આઝાદીના અમૃત મહોત્સવનું આપણું પહેલું ધ્વજવંદન હતું, અમૃતકાળ. અને આપને સૌને જણાવતા મને અત્યંત હર્ષ થાય છે કે જેટલા પ્રેમથી ફ્રાન્સના પ્રમુખશ્રી પધાર્યા હતા આપણા સ્વતંત્ર દિવસની ઉજવણી માટે, ગણતંત્ર દિવસની ઉજવણી માટે, એટલા જ પ્રેમથી આપણા માલધારીઓને પણ નરેન્દ્રભાઈ તેડાયા હતા. એમને સાહેબે આમંત્રણ આપીને વિમાનની ટિકિટ મોકલી અને દિલ્હીની અંદર ઉતારો આપીને એમને ગણતંત્રના મહેમાન બનાવ્યા. એટલે અહીંયા આમંત્રિત મહેમાન હતા અને એવા 500 માલધારી કાઢીને આખા દેશમાંથી 500 માછીમાર આવ્યા. અને માછીમાર એટલે કોઈ મોટા નેતાઓ હોય, કોઈ પદ ઉપર બેઠેલા હોય ને એવા નહીં, સીધા સમુદ્રમાં ફિશિંગ કરવા જતા હોય એવા સાધારણ ફિશરમેન, એવા 500 હતા. 500 સરપંચ હતા. અહીંયા જે સરપંચોનું સન્માન થયું એટલે આ ઘટના કંઈક ઉપરથી શરૂ થઈ ગઈ. એને બધાને આમંત્રણ અને એ લોકો પણ ત્યાં હતા. આ પ્રથા
પહેલી વખત ગણતંત્રની પરેડમાં આ પ્રકારના મહેમાનો ઓફિશિયલ મહેમાનોની સાથે બેઠા હોય એવા ગણતંત્ર દિવસમાંથી હું અહીંયા આપની વચ્ચે અને આમાં ઘણા ફેરફારો હવે થઈ રહ્યા છે અને થવાના છે. એમાં એક વાક્ય મોદી સાહેબનું જે છે મુખ્ય, જેની આસપાસ હવે સમય ચાલવાનો છે, એમ હું કહું તો એને અતિશયોક્તિ નથી. એ આપણી વિરાસતનું આપણે ગૌરવ કરવાનું છે, આપણા વારસાનું આપણે ગૌરવ કરવાનું, અને એ ગૌરવમાં આપણે ખાલી થોડોક વિચાર કરવાનો કે આપણી પાસે વારસો હતો કે નહીં, કે આપણે બધા એમને રેડે રેડા જ અહીંયા રહેતા હતા. એ જે માન્યતામાં આપણે ભૂલા પડ્યા, એ હવે દુનિયાને ખબર પડી ગઈ છે કે આ લોકો ભૂલા પડેલા, અને આપણને ખબર પડી ગઈ પણ કોઈ કહેતું નહોતું. અને આપણે એવું માનીને આવતા હતા કે આ પશ્ચિમમાંથી આવે એ જ સૂર્યોદય કહેવાય, શોધ કઈ થવાની હોય ત્યાં જ થવી જોઈએ, આપણે ત્યાં થાય જ નહીં. આપણે વેક્સિન બનાવી કોઈ માનતું જ નહોતું ને કે ભારતમાં બને નહીં, એમ એ લે ખરા બનાવી ન હોય. એટલે ઘણા સમય સુધી તો આપણે આ વેક્સિન લેવી પડે, એટલે સાહેબે લેવી પડી તઈ મહિને, નહીં તો માનતા જ નહોતા કે આ કઈ લેવા જેવું નહીં હોય. એમ એવી જે પરંપરાઓ હતી મોદી સાહેબના નેતૃત્વમાં તૂટી રહી છે, તૂટી ગઈ છે. અને હવે આ સદી છે એ ભારતની સદી છે એમ દુનિયા સ્વીકારવા માંડી છે. અને એના ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ. લાંબો મારી પાસે સમય નથી એટલે બહુ વિશે તેમાં હું નહીં જઈ શકું. પણ યોગ દિવસ આજે આખી દુનિયા મનાવે છે. આજે આપણી કરતા વિશ્વમાં યોગની મહત્તા વધી ગઈ છે, કારણ કે એને સમજાઈ ગયું આ કરવા જેવું છે. પણ વિશ્વએ સ્વીકાર્યું, વાત આપણી હતી. યોગ કઈ હમણાંથી શરૂ થયો નતો, મોદી સાહેબ ત્યાર પહેલા કે યોગ હતો એવું કશું હતું નહીં. એ તો આપણી પ્રાચીનતમ વિદ્યાઓ પૈકીની એક વિદ્યા હતી. પણ મોદી સાહેબે એને પ્રસ્થાપિત કરવા માટેનું કામ કરી શક્યા અને સફળતા મળી. આપણું કન્ટેન્ટ એવું છે, મારે કહેવું છે આ ખાલી વાત થકી એટલું, આપણી પાસે કન્ટેન્ટ એવું છે, એટલું મજબૂત છે, દુનિયા તરત સ્વીકારે એવું છે. પણ આપણે ખોખારો કરીને બોલી જ નહોતા. મોદી સાહેબે બાજરાનું માર્કેટિંગ ન કરી દીધું, આપણે જાડું ધાન કહેતા. અને એ ગતે તો એવી માન્યતા સુધી પોગાડી દીધા હતા કે જાહેર બાજરાના રોટલા ખાઈ ગરીબ માણસો ખાય. આપણે તો બંસી ઘઉં જોઈએ, ઓલા ધંધુકા બાજુ થાય ઈ ઘઉં મગાવે, વરસાદના પાણી થાય પાલના ભાગ્યા ઘઉં ખવાય. એમ આપણે જાહેર બાજરો ન ખવાય. આપણે જ્યાં કઈ ખાતું જ નહોતું ઈને ભૂલી ગયા. આપણે ત્યાં ઘઉં ખાતા જ નહોતા, આપણે તો હતા જ જાહેર બાજરાના માણસ. ને આપણો આખો જે તમારો કાર્યક્રમ છે ને એનું તો કેન્દ્ર બિંદુ જ આપણે એવું આપવાની આવશ્યકતા છે કે બેઝિક આપણી જીવન પદ્ધતિ જે હતી એ હતી જ. આપણું વાવેતર જ જાહેર બાજરો તો મારી સાંભળેલું નથી હતું, મને સાંભળે એમ માંડવી આવી છે. પહેલી વેલી કોમર્શિયલ ક્રોપ પહેલો આપણે ત્યાં માંડવીમાં આવ્યો. કપાસ તો હું મંત્રી થયો તીકડે, ત્યાં સુધી તો આપણે પેલા દેશી આપણું કાલપુતું ઝીંડવા વાળો કાલા કપા વાળો, પછી બીટી આવ્યું એમાં આપણે કપાસને રવાડે છે. ત્યાર પહેલા તો આ જ હતું ને એ હતું. એની કેટલી સુંદર વ્યવસ્થા હતી. એમ જાહેર બાજરો કેવી રીતે હતા અને એનો ઉપયોગ કેવો હતો. ઉપરનો ભાગ આપણો, હેઠેનો ભાગ આપણા પશુઓ, બેયનું હાલ્યા રાખે, કાંઈ અગવડ પડતી નહોતી, લહેરથી હાલતું હતું ને એનું ભરાઈ જતું. હું આજ સવારે વહેલો ઉઠ્યો અહીં નીકળવા માટે, 4 વાગ્યામાં જઈ ગયો તેની પહેલા પ્રભાતીઓ સાંભળતો હતો. એમાં નારાયણ સ્વામીનો પ્રભાતી સાંભળો, ધન્યવાદ થઈ ગયા. સવારમાં એવી તો મોજ આવી મને. હું અહીં કહું છું સ્વામીજીને કે મગાવી અને પ્રભાતીઓ આ સેમિનાર શરૂ થાય એમાં ગમે એક વખત આખું મગાવી. ગાય દિયો ને લાલા, સરસ મજાનું પ્રભાતી છે નારાયણ સ્વામી. ગોપાલ લાલ, ગાય દિયો ને ગોપાલ લાલ.
એમાં માંગણી કરી છે, ગાય દિયોને ગોપાલલાલ. કેવી ગાય માગી? એવી ગાય દિયો કે વાંસળીએ વ્યાય રે, ગાય દિયોને ગોપાલલાલ. આપણા પ્રભાતિયામાં હતી, આપણે ગોતવા આવે નીકળ્યા. તો કચ્છનો પ્રદેશ એટલે અહીં તો તમારું નવું વર્ષ એ બીજથી શરૂ થાય, અષાઢી બીજ એ આપણું નવું વર્ષ કચ્છ માટે ગણાય. અને બીજને દિવસે બે હાથ જોડીને અમારી માતાઓ બીજ પાસે માંગતી હતી શું? બીજ બીજ માવડી, ચૂલે તાવડી, બે ગોધા એક ગાવડી. હવે આમાં કઈ જગ્યાએ આપણે નવો આધાર ગોતવા જવાની જરૂર છે? આમાં કોના સર્ટિફિકેટની જરૂર છે? તમને કહો. આપણી માંગણી આ હતી, બીજ બીજ માવડી, ચૂલે તાવડી, બે ગોધા એક ગાવડી. અને નારાયણ સ્વામી ગાતા હોય હવારમાં, ગાવડી દ્યો ને ગોપાલલાલ, એક મને ગાવડી દ્યો. અને ગાવડી પછી વિગતવાર માંગી છે કે વાંસળીએ વિવાય ન્યાય એવી ગાવડી દ્યો. અને અમે અત્યારે કામધેનુ યુનિવર્સિટી વાળા એનો પ્રચાર કરે છે કે તમે સેક્સ શોર્ટેડ સિમેન્ટ વાપરો તો વાંસળી ચાલે. પ્રભાતિયું હાશું પડી એ હકીકત થઈ ગઈ છે, ટેકનોલોજી આવી ગઈ છે. અહીંયા બીએડ ના અને બધા મિત્રો ભેગા છે, એમણે પણ સંશોધન પત્રો રજૂ કર્યા છે. હું બહુ રાજી છું. હું બીએડ માં ભણવા ગયો તો એવું બધું કરેલું મેં, વિષય વસ્તુ પાઠ લેવા જઈ તો થઈ રહે 30 મિનિટ મને તો આવડે બી ભણાવતા એ બધું. એટલે 2-3 જણાની અરે મથી લખીને ગયો 30 મિનિટે થઈ રહે. પછી માહે સાહેબ બેઠા હોય એ હું બે હામ સાહેબ કે આગળ આપો, રિપીટ કરો, પુનરાવર્તન કરો. મને એવું કઈ આવડે પાછું એકડે જ શરૂ કરું. તમે બધા વિષય વસ્તુઓ અને કન્ટેન્ટ ને લઈને આવ્યા છો. ગાય જે છે ને સાહેબ, એ એક એવી અનમોલ ચીજ છે. તો અહીંયા શોધ સત્ર છે એ જાણીને જ અત્યંત રાજી થયું કે અમે કમસે કમ, હું તો આ અમૃત કાળની શરૂઆતના શુકન ગણાવું છું આ કાર્યક્રમ. પત્રકાર મિત્રોને કે મારા નામે લખજો કે આ કાર્યક્રમ એ અમૃત કાળને સામા મળેલા સારામાં સારા શુકન તરીકે આ કાર્યક્રમ. કોઈ સારો વિચાર વાવીએ ને તો એમાંથી શું થાય એનું ઉત્તમ ઉદાહરણ છે. હું 88માં જિલ્લા ભાજપનો પ્રમુખ હતો અને એ વખતની રાજનીતિનું એક નાનકડું ઉદાહરણ દઉં તો હું જિલ્લાની મીટિંગ ચાવડા સાહેબ કરતો અમરેલીમાં. એમાં કોઈ છૂટાયેલું હોય જ નહીં, એક જણો છૂટાયેલો ન હોય, અમે બેઠા હોય. સરપંચ કોઈ છૂટાયેલો અમારી ભેગો બેહવાનો હતો. એ રાજનીતિની ઓરિજિનલ સ્થિતિ. મેં મીટિંગ લીધેલી પ્રમુખ તરીકે અને એમાં કોઈ છૂટાયેલું ન હોય. અને એ પ્રમુખ તરીકે આદરણીય અડવાણીજીએ રથયાત્રા કાઢેલી અને હું જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 30 બસ લઈ અને અમરેલીથી સોમનાથ ગયેલો. હવે એમાં છૂટાવાનો તો વિષય જ નહોતો ને. છૂટાવાનો વિષય ન હોય તેમાં સરકાર ને એવું બધું કીધી આવે, એવું તો કઈ દિશાઓ સુધી ક્યાંય દેખાતું નહોતું. પણ ત્યાંથી નીકળેલી રથયાત્રામાં અનાયાસે લગાવેલા નારા, મંદિર હમ બનાએંગે, રામ લલા આएंगे, મંદિર વहीं બનાएंगे, 22/1/2024. વિચારમાં આટલી તાકાત હોય છે, એને જો સાચી રીતે સેવવામાં આવે તો થઈ જાય. એટલે એક જ નાનો વિચાર મારા મગજમાં અથડાણા રાખે છે. યોગ્ય જગ્યા છે, તપોવન ધામ છે, સંતોનું સાનિધ્ય છે, શોધ કરવા વાળા લોકો બેઠા છે અને શોધના કેન્દ્રમાં ગાય બેઠા છે. એવું વાતાવરણ આવે ને અમારા મગજમાં અથડાણા રાખે એ વિશે હું ન મૂકું તો પછી મને એમ પોતાને લાગ્યા રાખે હું ક્યાંક ભૂલી ગયો, એટલે એટલો વિષય મૂકી દઉં.
આપણે ગાયને માતાજી માનીએ છીએ, 33 કરોડ દેવતાનો એમાં વાસ છે, એવું બધું આપણે કહીએ છીએ. રામાવતારનું એક કારણ પણ ગાય માતાને કહેવામાં આવે છે. ગાય માતાના સ્વરૂપે પૃથ્વી બ્રહ્માજી પાસે ગયા હતા, માંગણી કરી હતી કે મારી ઉપર બહુ ભાર વધી ગયો છે, કંઈક કરો વ્યવસ્થા. એવી ગાય માતાના અંદરની એક રચના જે છે, જેને આપણે ગૌમૂત્ર કહીએ છીએ, ગોબર કહીએ છીએ, મળ અને મૂત્ર એ કોઈના પવિત્ર ના હોય. અને નીચે અંડરલાઈન એ શબ્દ જ એવા છે, પછી એનું વર્ણન કરવાની કઈ જરૂર જ નહીં. મળ શબ્દ લાગે એટલે એ અપવિત્રતાનો દ્યોતક શબ્દ જ છે, ભાષાની દૃષ્ટિથી પછી એનું સમજાવવાની જરૂર નહીં. મળ અને મૂત્ર બે ઉત્સર્ગ થયા પછીની વસ્તુઓ છે, એટલે એ અપવિત્ર જ હોય, નકામી જ હોય. એની વિશે કઈ વર્ણન કરવાની આવશ્યકતા નહીં. અને કોઈએ દાવો નથી કર્યો કે અમારા મળ મૂત્ર પવિત્ર હોય. મોટી મોટી ડિસિપ્લિન વાળા ઘણા બધા એના વાળ પૂજાવે છે, ટાલ પૂજાવે, ઘણું બધું પૂજવા વાળા બધા મળે છે, પણ આવી કોઈ હિંમત નથી કરી. કોઈ નથી કરી, બધા વખાણ બધા ખૂબ કરાવે છે. આ બધા ક્ષેત્રોમાં આપણે જાણકાર છે, પણ અહીંયા મારે એનો ઉલ્લેખ નથી કરવો. પણ સરાચર સૃષ્ટિના વિશ્રામભાઈ રામ રામ, એક સર્જન મારા નાથે એવું કર્યું છે, એ આપણી દેશી ગાય. ગાય માતાના મળ અને મૂત્ર પવિત્ર છે. આ માન્યતા તો આપણે ત્યાં આરૂઢ થઈ. હવે મળ અને મૂત્ર જો પવિત્ર હોય તો એ તો વિચાર કે માની લેવો વિષય છે. તો એના શારીરિક બંધારણની અંદર કોઈ એવી વ્યવસ્થા હોવી જોઈએ જે અન્ય પ્રાણીઓથી એને જુદું પાડે. નહીંતર તો આ સંભવ જ નથી. અને આપણી તો બધી ધાર્મિક પ્રવૃત્તિની અંદર આપણે એનું લીપણ કરી શકીએ છીએ. આપણે કાંઈ આગળ આ જગ્યાને પવિત્ર કરવી હોય તો માર્બલથી ન થાય. એની ઉપર ગાયને ગોબરનો ચોખ્ખો લગાડી દો એટલે આ પવિત્ર થઈ જાય. હજી આપણે હશે પ્રક્રિયામાં બધા ફેરફારો સમય જતા ઘણા થઈ ગયા. નહીંતર આપણને મૃત્યુ પછી નવરાવ્યા પછી ગાયનું લીપણ કરેલું હોય એની ઉપર સુવડાવવામાં આવે છે. હજી સુવડાવવામાં આવે તો પછી શું થાય, આપણે જોરથી એટલા માટે નથી બોલી શકતા. ભાવ વળ્યો છે ને એ ગમે એમ કરી નાખે છે બધા. અને રિવાજોને તોડવા એને ફોરવર્ડ ગણવામાં. ઈ એક જે ભૂત ગરી ગયું છે ને આપણામાં, એની દવા તાત્કાલિક જરૂરી છે. અને શાસ્ત્રો અને વિજ્ઞાન એ બંને સાથે સાથે ચાલે છે એમ આપણે કહેવું પડે છે. આપણે જે એટલું ખોખારો બંધ નથી કહી શકતા કે અમારા શાસ્ત્રો છે એ શુદ્ધ વિજ્ઞાન છે, એ અમારા ઋષિ મુનિઓએ લખેલી નોંધો છે, એની લખવાની પદ્ધતિ આ હતી. એ વખતે એવી પદ્ધતિ છે એટલે એ લોકો એવી રીતે લખ્યું છે. જે સિસ્ટમ હોય એટલા માટે એવી રીતે લખ્યું. તુલસીદાસજીએ રામાયણ લખી તો શું એને આપણને હિસ્ટ્રી આપવા માટે લખી કે અયોધ્યામાં એક રાજા હતા, એમ 3 રાણી હતી, અને એટલા છોકરા હતા, એની બાજુ નવો ગઢ હતો, એવું કેવા હાટું લખ્યું હોય? એને માનવ જાતને ઉપદેશ આપવા માટેના સૂત્રો આપવા હતા. એટલે કથા વસ્તુ તરીકે એમણે અયોધ્યાની કથાને પસંદ કરી છે, પણ એને તો જીવનના સૂત્રો આપવા માટે લખી છે. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. મસ્તા બધા પ્રયોગો નથી આપણે ત્યાં. તો મારો એક નમ્ર મત છે કે આ પવિત્ર છે તો એના કારણો શું છે એને સંશોધિત કરીને પ્રસ્થાપિત કરવાનું કામ હવેની આપણી વિજ્ઞાનની પેઢીએ આવશ્યક રીતે કરવું જોઈએ. અને દુનિયાને કહેવું જોઈએ કે આ કારણ છે અમારી ગાયની અંદર કે જેને કારણે એનું મળ અને મૂત્ર પવિત્ર છે. આ સંશોધન કરવાનું અને એના ગુણ છે. મેં હમણાં એક સર્વે કરાયો. મેં 1000 ગૌશાળાનો ચાવડા સાહેબ રિપોર્ટ લીધો, પ્રત્યક્ષ બધાના નામ, સરનામા, ટેલિફોન નંબર સાથે. 1000 ગૌશાળાને અમે પૂછ્યું કોરોનાની અંદર તમારે ત્યાં કામ કરતા ગાયની સેવા કરતા લોકોને કેટલાને થયો અને એમાંથી કેટલાના મૃત્યુ થયા. સાહેબ કહેતા મને એટલો આનંદ થાય છે કે એક પણ ગૌશાળાની અંદર એક પણ જન તો હવે આપણે તો દુનિયાને તો આ બધું
આપણે બેઝિકલી શું થઈ ગયું છે કે આપણી જે કેટલીક ચીજો હતી ને એને આપણે બહુ દબાતા સ્વરે ભૂલી છે, અને એને કારણે આપણી રૂઢિઓ છે ને અંધશ્રદ્ધા છે, મિથ છે, એમ કઈ કઈને આપણું બધું તોડી મરોડી દીધું. અને એને કારણે બેઝિક કેટલીક આપણી જે તાકાત હતી, આપણી તો સંસ્કૃતિ જ ગોપ સંસ્કૃતિ હતી. આપણી સંસ્કૃતિ જ ગાય આધારિત ડેવલપ થયેલી સંસ્કૃતિ હતી. આપણે ત્યાં પશુપાલન અને ખેતી એ બે એકબીજા સાથે સંકળાયેલી ચીજો હતી, બે જુદી હતી જ નહીં, બે ભેગી જ હતી અને અત્યંત ખેલાયેલું હતું. તમે સમજી લો, સાહિત્યની અંદર પણ શિષ્ટ સાહિત્ય ને એ બધું મહેનત કરો ત્યારે આવે, પણ મહેનત કરવા કરતા જીવન પદ્ધતિઓમાં જે જીવાતું હોય ને એ લોકગીતોમાં એની કરતા મારો મત છે કે એક ઇંચ આગળનું તત્વ છે. સાહિત્ય તો શું છે, કોઈ કવિ હૃદય હોય ને એના મગજમાં કોઈ દ્રશ્ય દેખાઈ જાય તો પણ એને રચના સ્ફુરી જાય. કોઈ સારું સુંદર દ્રશ્ય જોવે, કોઈ સારી ઘટના ઘટે તો એના મનમાં ઉર્મિઓ આવે ને એને એ અક્ષર દેહ આપી શકે. પણ લોકગીત ન બને. લોકગીત તો વર્ષો સુધી જે જીવનમાં ધબકતું હોય એને કોઈ ભાવમાં ઝીલે, અને એ વર્ષો સુધી ઝીલાય અને પછી લોકો ઝીલે ત્યારે એ લોકગીત બને. તો આપણે ત્યાં તો લોકગીતમાં ગાય છે, ગાવલડી ગોરી ગાવલડી મારે ઘેર બીજે ગોરી ગાવલડી, અમે મૈયારા રે ગોળો ગામના મારે મહી વેચવાને જાવ. બધા આપણા લોકગીતો ગીતો તમે જુઓ તો કોઈ ગીત કે કોઈ આપણી ખવાર, મેં જેમ કહ્યું એમ, મેં તો આજે અનાયાસે સાંભળ્યું. બોલો, હું તો એને યોગ ગણું છું. મારે અહીંયા આવવાનું છે, નારાયણ સ્વામી નહેરમાં આવ્યું છે, તું કચ્છમાં ચાલો તો સાંભળતો જાઉં. મને એમ આજે જ સાંભળ્યું. હું તો આ વસ્તુ કાલ્પનિક રીતે નથી કહેતો, આજે સાંભળ્યું. હું આગ્રહ કરું છું કે ગાયવટલી આપો ગોપાલલાલ નારાયણ સ્વામીનું છે, સુંદર મજાનું પ્રભાત છે, વગડાવ્યું બધાને સાંભળવાનું. બધા એમાં આવે છે કે ગાય વાળી વાસળીએ ન્યાય એવી. તો ગાય આધારિત ખેતી આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે કેટલાક ઇનિશિયેટિવ લીધા, જેમ મેં આજે કહ્યું એમ કે ભાઈ આપણા આ માલધારીને, આપણા માછીમારને કે આપણા આવા સામાન્ય સરપંચોને એમને પ્રજાસત્તાક દિનની પરેડમાં મહેમાન બનાવીને બોલાવવા, એ નવો એક ઇનિશિયેટિવ છે. નરેન્દ્રભાઈને જ આવું પૂજે અને આવું અમલમાં મૂકવાનું કરવાની હિંમત આ બીજા કોઈની કીડ થાય નહીં. એવા ઘણા ઇનિશિયેટિવ લીધા 10 વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી તરીકે. ચંદ્રની સફળતા સુધીની વાતો જોડી શકાય, પણ એમાંનો સૌથી અગત્યના જે નિર્ણયો એમણે લીધા છે એ પૈકીનો એક નિર્ણય આ છે કે એમણે આપણા દેશી ગૌવંશને એનું શિક્ષણ કરવું, એનું સંવર્ધન કરવું, એનું અપગ્રેડેશન કરવું, એ નિર્ણય પણ કર્યો છે. એક નિર્ણય એમણે પ્રાકૃતિક ખેતી માટેનો. સાહેબ હવે તેમના પ્રવચનોમાં ખુલ્લેઆમ બોલે છે કે હવે માતાજીને કેટલું ઝેર દેવું છે. ધરતી માતા આવે ત્રાહિમામ પોકારે છે, હવે તમે મને કેટલું પીરસશો. અત્યાર સુધી મેં ખમી ખાધું, હવે મારી ખમવાની ક્ષમતા પૂરી થવા આવી છે. અને રિપોર્ટો પણ આવવા માંડ્યા છે. આપણા સ્વામી કોઈમ્બતુર વાળા જગ્ગી સ્વામી જગતગુરુ, એમણે આખી દુનિયાનો પ્રવાસ કર્યો મોટરસાઇકલ, અને એમના પ્રવાસનું ટાઇટલ હતું સેવ ધ સોઇલ. અને તમે બધા રિપોર્ટ જાણ્યા છે, વાંચ્યા છે, એમને ખ્યાલ છે કે આખી દુનિયાનો પ્રવાસ કરીને પછી દિલ્હી આવ્યા હતા. અહીંયા જામનગર ઉતર્યા હતા અને પછી જામનગરથી દિલ્હી પધાર્યા. ત્યાં એમના પ્રવચન સાંભળવા માટે હું ગયો હતો. તો એમણે કહ્યું કે વિશ્વના તમામ દેશોએ આ વાત સ્વીકારી કે સેવ ધ સોઇલ એ હવે આપણે કરવું પડશે, પણ કોઈએ સોલ્યુશન ન આપ્યું. વિકસિત દેશોમાં થયું એમનો પ્રભાવ, પણ કોઈએ એવું ના કીધું કે આમ કરો એટલે સોઇલ બચી જશે. એવું કોઈની પણ સોલ્યુશન નથી. એ સોલ્યુશન જો ક્યાંય હોય તો એકમાત્ર આપણા દેશી ગાય માતાના પોદળામાં છે, બીજી ક્યાંય નથી, બીજી ક્યાંય નથી. અને આ પાછું આપણે ત્યાં એસ્ટાબ્લિશ હતું. આપણે ત્યાં તો આ જ સિસ્ટમ હતી. આપણે માલધારીઓને ખેડૂતો આમંત્રણ આપીને પોતાના ખેતરમાં બેહાડતા અને રોટલા ખવડાવતા, અને 2 દી ખેતરમાં રાત રોકાય, ખેતર
એમને મૂકી આવો અને એની આજુબાજુ જેને પ્રયોગ કરવો હોય એને પણ છૂટ છે કે આજુબાજુ 10 બાય 10 નો ખાડો કરવો, 10 ફૂટ ઊંડો, 10 બાય 10 પહોળો, અને આખો ખાડો કરો, એમાં એકેય અળસિયું જો નીકળે તો બીજી જગ્યાએ જાવ. એક પણ અળસિયું ન નીકળે 10 બાય 10 ના ખાડામાં, ઈ જમીનમાં તમારે ગાયનો પોદળો મૂકીને આવી જવું બાજુ, એ ખાડાના કાંઠે જ મૂકી દેવું. 24 કલાકમાં પાતાળમાંથી અળસિયું એ પોદળામાં પહોંચી જાય. આ ટેકનિક સૃષ્ટિના રચના કરનારાએ બનાવેલી છે, આપણી બનાવેલી નથી. અને ઈ જમીનને ફર્ટાઇલ કરવાની સિસ્ટમ હતી, અને એ અસલ સિસ્ટમ જ એ હતી. તો પ્રાકૃતિક ખેતી તરફ જવું હોય તો પણ ગાય અનિવાર્ય છે, અને એ જર્સી ગાય પોદળાથી નથી થતું. યાર જોરથી બોલવું. આને માટે આપણી દેશી ગાય જ જોઈએ, ઇન્ડિજિનસ કાવ. એની સિવાયમાં આ બધા ગુણધર્મો નથી. પેલું મળ અને મૂત્ર પવિત્ર છે એમાં એ નથી આવતું. ઈશાળના મૂળ લેવા જેવું નથી. દૂધ એટલું વધારે આપે પણ ઈશાળના મૃતમાં ના આવે, પંચગવ્યમાં એને સ્થાન ન મળે. એ બધી ફેક્ટ વસ્તુઓ છે અને સંશોધનનો વિષય છે કે કેમ નથી ને આ કેમ છે, એને આપણે એસ્ટાબ્લિશ કરવું પડે. મેં તો વિભાગ નહીં કહ્યું છે, કરશે. આ પ્રાકૃતિક ખેતી એ પણ શેને માટે? તો એ પણ એટલા માટે આવશ્યક છે કે આપણી લાઈફસ્ટાઈલમાં અત્યારે જે સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ. જો હમણાં અમારે જાહેર જીવનને કારણે ખોટક્યા કામે ઓળખતા હોય, ન ઓળખતા હોય, વધારાનું હોય, કોઈ કે આમાં આવું અહીં થયું છે એટલે આપણે જવું પડે, એટલે અમારે વધારે જવું. તો 10 માંથી 8 હાર્ટ એટેકના કેસ આવે. 10 માંથી 8 કઈ જ ન હોય. રાત્રે સુતા તો સવારે ઉઠ્યા નહીં, બેઠા હતા, વાત કરતા હતા, બીએ ગયા. ઉંમરનો કઈ લેવા દેવા નથી, બોડીની એને કઈ લેવા દેવા નથી. જાડા હોય તો જ આવે, પાતળા હોય તો આવે, એવું કશું નથી. બાળકોથી લઈને બધા જ ક્ષેત્રમાં. તો એ નવો કોન્સેપ્ટ ક્યાંથી? કેન્સર કેવી રીતે થાય છે, શું કામ થાય છે? અસંખ્ય રોગો. આપણે તો વિજ્ઞાને બહુ વિકાસ કર્યો અને અદ્ભુત દવાઓ કરી છે. જે બદલ્યું એ બધું બદલી નાખે છે. એટલે મને દવાખાનાને હું તો મિસ્ત્રીની કોઈન જેવા ગણું છું. ગમે પાના પકડ મારી, જે બદલ્યું એ બદલી નાખે. પણ તેમ છતાંય રોગનો ઉપદ્રવ પણ વધતો જાય છે ને રોગ એવા એવા આવતા જાય છે કે આપણને સમજણ જ ન પડે. કોરોના આવ્યો તો હજી વીજું તો સમજણું નથી કે શું છે, કઈ જાતનું છે એ સમજાતું નથી કોઈ. હું પોઝિટિવ થઈ ગયો, બોલ. અઠવાડિયા પહેલા હું તો કઈ મને કઈ હતું નહીં. હું તો અમારી ઓલી રૂટીન ચેકઅપમાં ગયો તો એમાં મેં મનસુખભાઈને ફોન કર્યો. મેં કીધું મારા મુકમ કે એમાં એવું કઈ ન હોય તો ગમે એમાં બીજા ડોક્ટરોને મોકલીને ચેક કરે. મને એને સલાહ આપી છે ભાઈ તું જાણ સાચી રાખજે જાતો. હું 5 થી ઘર નહીં વળી પાછો નેગેટિવ થઈ ગયો. પણ મને કઈ ખબર ન પડી કે એમાં ચેન્જ શું હોય. એ ઠાકોરજીની કૃપા. પણ આ બધું છે શું? તો એના બેઝની અંદર આપણી લાઈફસ્ટાઈલ છે, આપણો ખોરાક છે. આપણે ત્યાં તો કહેવત હતી અન્ન એવું મન, આહાર એવો ઓડકાર. આ બધી કહેવતો એટલા માટે જ આપણા વડવા આપણને કઈ કહેતા ઠીક ખાઈ જો, જે તે ઠેકાણે ન ખાવું, જે તેની હારે ન ખાવું, એવા બધા રિસ્ટ્રિક્શનો હતા. એને આપણે અંધશ્રદ્ધામાં કેટલાક ધાર્મિક પેલામાં એમ જોડીને એના કજોડા કરીને ગયા, એ અલગ વિષય છે. એકાદશીના ઉપવાસનું કેટલું માધ્યમ તમારા પાસે કહો. હવે એ તો હેલ્થ વાળા આપણને રોજ આપે છે. હવે તો 10,000 રૂપિયા આપણી પાસે લે પછી આપણને ભૂખ્યા રહેવાની ટીપ્સ આપે. 10,000 ની ફી ભરી અને પછી કાંઈ એના એ વખાણ કરે. ડાયટિશિયન એટલે ડાયટિશિયન 2.30 કિલો ઘટ્યું મારે ફી 10,000 દીધી. એમને તો 11 મિનિટ કરવા એટલે એમને મફતમાં થઈ જાય. તો ઈ નો પર કરે.
પણ એ આ ડાયટિશિયન પકડાવે એટલે કે ખાલી મગ ખાલી આ એક અમારા ગાંધીનગરની બાજુમાં ઉભી થયું છે ઓલા વોટર વર્ક્સની સામે મહેસાણા બાજુ આ પ્રાકૃતિક દવાઓનું એવું કરી તે ત્યાં મારા ઓળખીતા ઘણા ત્યાં જાય ને તો મેં એને પૂછ્યું મને હું ગયો તો ખબર કાઢવા જેવું હતું કોકડી તો મને ગમ્યું એમ પણ ગેમાં ગઈને મેં પૂછ્યું તો ખબર પડી ગઈ મને તો એ સિમ્પલ છે ઓળી રોજના 50,000 અને રસોડું છે ત્યાં જ બોર્ડ માર્યું છે કે કોઈ દવા આપતા નથી રસોડામાં બોર્ડ માર્યું છે તમારું ખોરાક એ જ તમારી દવા છે એટલે ત્યાં એ બધું ખોરાકમાં તમને જે આપે ખાધા એ ત્યાં ખબરમાં પાંદડા આપે ખાલી મોઢું પગાડીને બધા ખાતા ખાલી પાંદડા ખાય કલાક પીડે કાવા જેવું આપે ભાવે એવું તો કઈ આપે જ નહીં પહેલી વાત તો એ એટલે મોટામાં મોટા જે કાંટામણીમાં જ મોળા પડી જાય છે અને પછી 7-8 દી ખાય ને ગમે એવો માણસ લંબાઈ જાય ને તો કેવો માણસ આપણે તો છોડવા લંબાઈ છે અમે કોઈ કહેતા નહીં હું એનો વિરોધી નથી પણ આ આપણી લાઈફસ્ટાઈલ સમજાવવા માટેનો વિષય મારા મગજમાં હોય છે સવારમાં તમે જો તમે મહાનગરોમાં રહી ત્યાં બધી મહિલાઓ જોગિંગ કરવાની જોગિંગ કરીને ઘેરે જઈને ખુરશીએ બેસીને પાણી પીતા વોટર પ્લીઝ તો હાલવાનો ગઈ હોત ને પાણી ભરી આંડો ભરીને તે ઘડો પીર્યો હોત ને વાળવું નહીં ચોળવું નહીં કશું કરવું નહીં નકરું જ ખાતા માંદા જ કરવાનું થાય બીજું કઈ થાય હવે આ બધી સિસ્ટમો એની અંદરની જે વિવિધતાઓ આવી છે એમાં ગાય જો બેઝ બને તો તમારા આરોગ્યની ચાવી તમારી પાસે અહીંયાથી કોઈ મોટું પરોક્ષ રીતે ગાયને કેવી રીતે સેવી શકાય તો ગાય ને તો પરોક્ષ રીતે અત્યંત રીતે સેવી શકાય તમે આગ્રહ રાખો કે હું ચા પીશ તો ગાયના દૂધની જ પીશ તમે પીવી તો છે જ ચા વિના દાલે એવું કઈ છે જ નહીં તો ફરજિયાત છે હવે ગાયનું દૂધ છે કે નહીં એ કેવી રીતે ખાતરી થાય એની વ્યવસ્થાઓ આપણે અત્યારે પાછું જે આપણને આમાંથી તાત્કાલિક બદનામી આવવાની જે સંભાવનાઓ છે ને એ છે કે ગાયના દૂધના સામે જેની પાસે બકરી નથી એ વેચે બકરી વેચે તો વાંધો નહીં બકરી નો એ કે દેશી ગાયનું આમ ગીર બ્રાન્ડ ગમે ત્યાંથી ગમે વેચા રાખે આપણા દેશની મોટામાં મોટી તકલીફ હોય તો ગાયનું ઘી ગીર ગાયનું ઘી તો માગો એટલું મળે એટલે ભાઈ આટલી તો ગાયનું તમારે કામમાં નથી હું એક વખત પુરવઠા વિભાગની એક મીટિંગમાં જઈ શકું રાજ્યના કામ રાજ્યનું કરતો ત્યારે તો તેલના સ્ટોક અંગેની વાત હતી એ સમય હવે ગયો ગયો નકર એ સમય એવો હતો તેલની ઉપર રામાયણ થઈ જાય ને એમની સરકારને આંચકા લાગી જતા હતા એવો સમય એટલે એની સમીક્ષા હાલતી હતી તો તેલના સ્ટોક અંગે એટલા સુંદર આંકડા આપ્યા હું ધારાસભ્ય હતો તો પછી મેં મીટિંગ પૂરી થવા આવી ત્યારે મેં કીધું ભીલા મેં ઓળા જ નથી ખાતા તો તેલ ક્યાંથી અને ક્યાં ખાઈ આવે છે તો એ કઈ સમજે જ નહીં પણ અધિકારીઓને સમજે ન પડે મેં ઓળા નથી ખાતા તેલ હું લેવા દેવા એ કે જે હોય આખું કહું ને મેં કીધું મેં ઓળા નથી ખાતા એનો અર્થ એ થાય કે અમારી સીમમાં માંડવી જ નથી નકર મેં કીધું અમારા ખેતરમાં ન થઈ હોય ને અમારે 4 ગામની સીમમાં ગમે ત્યાં થાય એની અમે ખાઈએ લઈએ એટલે થઈ અમારે હોતરી પડે એટલે આખી સીમમાં ક્યાંય માંડવી નથી થાય તેલ કેમ એટલું બધું ઉભરાય છે પછી ખબર પડી કે વિદેશનું જે તેલ આવે છે કેવું તેલ પામોલિનનું બીજું એક આવતું વેરાયટી આવતું ક ઉપરથી એક નામ આવતું હા કાંઈ તમારા કંડલા જ નથી હા અને એ બધું તેલ પછી સિંગ તેલના નામે વેચે લાખો ટન આજે પામોલિન આવે છે લાખો ટન ક ઉપરથી નામ એકદમ સરસ નામ આવતું તેલનું એ તેલનો એ આંકડા પણ એની પાસે હતા
કે આટલું આ તેલ આટલા લાખ ટન આવ્યું. મેં કીધું આનું તમે મને 1 કિલોનું એક રિટેલ બિલ મગાવી દો એટલે મારે કાંઈ તમને પ્રશ્નો કરવા નથી. એનું 1 કિલોમાં અહીંયા 2 લાખ ટન નું રેકોર્ડ છે પણ એના રિટેલનો કોઈ રેકોર્ડ જ નથી. એટલે એ બધું સિંગતેલના નામે જ વેચાય. આ આપણી તકલીફ છે. ગાયના દૂધ અને ઘી અંગે પણ આ જ સમસ્યા છે. ગોપાલકોએ આની પ્રતિષ્ઠા વધારવા માટે શું કરવું જોઈએ, કેવી રીતની કાર્યવાહી કરવી જોઈએ, એ દિશામાં આપણે પ્રયાસો કરવાની આવશ્યકતા છે. અસરકારક છે, અક્ષીર છે. ગાયને દૂધ ખાતા ને એટલે એ છોકરાઓનું નામ દૂધમલિયા કહેવાય. ખાતા હતા ગાયનું દૂધ એટલે. અત્યારે તો કે ગાલ લાલ કરાવવા હાટું ફેસ કરાવે. શું કરાવે? ફેશિયલ. માણસની દુકાને બેઠો તો ત્યાં ચોપડી બેઠો તો છોકરો જોવાનો. મને એમ કે ખીલ ટપોડીએ જ આવે. આનંદ થોડું વૈદું કરે. મેં એમ પૂછ્યું કે શું થયું છે? તો કે કઈ થયું નથી, તો ફેશિયલ કરે. એટલે એને પૂછ્યું કે શું કામ કરે? તો કે લગ્ન છે. મેં કીધું ફેશિયલ ની શું જોવું? તો ગાલ લાલ થાય. મેં કીધું કે તુજાણું છે? છોકરાને પૂછ્યું. તો કે ના, એ બધા હવે તો કેવો સમય આવી ગયો કે અમે સોથે મળે. એ પૂછ્યું તુજાણું છે? એને મને જવાબ શું દીધો? મને ના ન પડી. અમારે તુજાણું નથી, મારે સમજી જવું સોથે મળે બેંક નો. ટેકનિકલ જમાનો એવો આવ્યો. મેં એને સમજાવ્યો. મેં કીધું આવું આ શો પડવાથી ગાલ ન થાય. ઘણી દિશાનો કેમિકલ ઇફેક્ટ ત્યાં સુધી રહે. બાને કહીએ ગાય કે ભેંસ પાળે અને બોગરું લઈ તું ખાવા બેઠો તે તારી પાસે બહેન 2 વખત તાંબળી ભરી દે તો ગાલ લાલ થાય. એ સિસ્ટમ માંથી આપણે નીકળી ગયા. માતાઓ માંથી દોવું વલોવું એની બેસ્ટમાં બેસ્ટ સ્કિલ ગણાવી. અમારી જે માતાને વલોવતા આવડતું હોય અને નો હરખું વલોવા આવડતું હોય તો એનું માખણ છાશમાં વી જાય તેને ફુગડી કહેતા. અને કહેવત છે ચાયમાં માખણ જાય ને ઓ ફુગડી કહેવાય. એની એવી સ્કિલો હતી. એ વલોવતા હતા એવી રીતે નહીં, ખવડાવતા હતા. દૂધાણા વજાણા આપણા શબ્દો હતા. સામાજિક પ્રતિષ્ઠા હતી. આપણી દીકરીને દૂધાણું ન હોય ને આપણે એને માવતર તરફથી આપતા તો એનું નામ ધામેણી કહેવાતું. અને ગામમાં બેઠા હોય નીકળે તો ગામના વડીલો વાત કરતા હતા કે ફલાણા ભાઈની વહુને તેના માવતરે ધામેણી. સામાજિક પ્રતિષ્ઠાનું કેન્દ્ર આપણું આ ગોધન. ગોધન ગજધન વાજીધન સબે રતનધન ખાન જબ આવે સંતોષધન સબધન પૂરી સમાન. આ દેશમાં ધનનો શબ્દનો પ્રયોગ સૌથી પહેલો વહેલો ગોધનથી થતો હતો. આથી એની પછી આવતા જેને આપણે બહુ કિંમતી ગણી તો રાજા મહારાજાઓ રાખી શકે અને ગાદીપતિઓ રાખી શકે. બીજા કોઈ હાથી તો રાખી શકે ને. તો એને નતો પહેલો નંબર આવ્યો ગોધન, પછી ગજધન, પછી વાજીધન. ઘોડા એની પછી આવતા હતા. એ ગોધન હતું. એ આપણા દેશની સંસ્કૃતિ હતી. એના આપણે વારસદારો છીએ. પુનશ્ચ પ્રધાનમંત્રી શ્રી દેશને જે દિશા આપી રહ્યા છે એમાં આત્મનિર્ભરતા, પ્રાકૃતિક ખેતી, વિશ્વને હવે આ બધી સમજણ પડી ગઈ છે. હું ખાવું હું ન ખાવું. આપણી કરતા દુનિયા જાજી સમજી ગઈ છે. આખી દુનિયામાંથી ઓર્ગેનિક ફૂડની ડિમાન્ડ વધી ગઈ છે. ઓર્ગેનિક ફૂડ એટલે શું? એ ઓર્ગેનિક ખેતી થવી પડે. ઓર્ગેનિક ખેતી હેનેથી થાય? એ ગાય માતા વાળી વિષય આવે તો જ થાય. એટલે ફરીથી ગાય અર્થતંત્રના કેન્દ્ર બિંદુમાં આવી ગઈ છે. હવે આપણે એની સાથે જોડાઈ શકીએ છીએ કેમ એનો જ વિષય છે. એવું ના માનતા કે ગાય પાછળ છે. હું તમને સમાચારના રૂપમાં આપું છું. મને 2 દિવસ પહેલા દિલ્હી મારી ઓફિસે એક મોટી કોર્પોરેટ ઓફિસના અધિકારીઓ અને એને 3000 ગામોમાં ગૌશાળા કરવી છે. મને એમ ભય લાગ્યો કે સબસિડી વાળો વિષય દિલ્હી ઓછા નહીં. મેં બધું ઉત્તરાયણ બાંગુ પૂછીને એને પૂછ્યું કે આમાં અમારું શું કામ છે કોને? તો એ કે સાહેબ તમારે કઈ સબસિડી નથી જોતી, લોને નથી જોતી, પણ અમને ટેકનિકલ ગાઈડન્સ તમારા તરફથી હરખું મળે તમે ભૂલા ન પડી એટલા હાટું તમારે.
દિશા પકડાઈ જ ગઈ છે, આપણે જોડાઈ ન જોડાઈ. માતાજી તો એનો રસ્તો કરી જ લેવાની છે અને એની વગર દુનિયાને હાલવાનું નથી. હવે આપણે વિચારવાનું છે કે આપણા દૈનંદિન જીવનમાં ગો અને ગો આધારિત વસ્તુઓ એનો ઉપયોગ કેવી રીતે વધે, એનું મહત્વ આપણે કેવી રીતે પ્રસ્થાપિત કરી શકીએ, એના પ્રયોગોને આપણે રજીસ્ટર કેવી રીતે કરી શકીએ, આ બધી બાબતો અને એના ગુણો, ખાસ કરીને ગૌમૂત્ર અને ગોબરના જે ગુણો છે એને વધુમાં વધુ એસ્ટાબ્લિશ કરવા માટેના પ્રયાસો કરવાની આવશ્યકતા છે. ગોપાલન થકી ગો ખેતી તરફ જ્યારે આપણે વળીશું ત્યારે આપણી ખેતી પણ પાછી સમૃદ્ધ થશે, આપણું ગ્રામીણ અર્થતંત્ર પણ સમૃદ્ધ થશે અને ગાયોમાં આપણે હવે પાળવી ન હોય, ધારો કે ચોથા માળવાળા છે તો એને માટે આપણે એની ટીકા કરીને બેસી દઈશું તો નહીં ચાલે. એ પણ મારો નંબર છે. હવે આપણે એનો ઓલ્ટરનેટ આપવો પડે અને એટલા માટે આપણે કાવ હોસ્ટેલ એક કોન્સેપ્ટ છે પ્રધાનમંત્રી શ્રી, એ પણ ગાયોની હોસ્ટેલો બનાવવી જોઈએ. સર ભુજ છે તો ભુજની બાજુમાં એક સરસ મજાની હોસ્ટેલ બનાવો, ગાય તમારી, હોસ્ટેલ અમારી. છોકરાઓ કેમ અહીંયા 400 રાખે છે? છોકરા તો કોકના છે, રાખે છે સ્વામી. તેમ ગાય કોકની રાખે હોસ્ટેલ વાળા. બિલે લેવાનું, એને દૂધે આપવાનું, ઘી આપવાનું અને એના મહેમાન હોય તો લઈ મળવા આવે. હાલોમાં ગાય વિયાણી છે, મહેમાન લઈ બળી ખાવા આવે. એને બધો અનુભવ થાય, એના પરિવાર સાથે એનું અનુસંધાન રહે. તો જે લોકો આનાથી છૂટા પડી ગયા છે એની ટીકા કરવાને બદલે એને ઓલ્ટરનેટ આપવાની દિશામાં પણ આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. એ દિશામાં જો આપણે કામ કરીશું તો હવે લોકોને બધું જોઈ છે. હવે આ વાત નિશ્ચિત થઈ ગઈ, લોકોને બાજરો ખાવો જ છે, હવે વાવવો નથી. ગાયનું દૂધ પીવું છે, પાળવી નથી. હવે એની ટીકા કરવાને બદલે આપણે એના રસ્તા શોધીએ. જેને રસ છે એ લોકો એના રસ્તા શોધે. ટેકનોલોજીનો જે ઉપયોગ વધ્યો છે એનો આપણે પ્રયોગ કરીએ. આપણે પણ થોડીક આપણી વિચારવાની પદ્ધતિમાં આપણે પૂજા કર્યા રાખીએ. આપણે લગ્ન હોય તો છોકરાને મોકલીએ છીએ, કાં તો ગાયની તગડી નાની લઈ આવે, સુકન કરાવે, ચાંદ કાઢવી હોય ને તો 2-4 છોકરાને મોકલે. લાકડીઓ મારતા ગાયની ડેલી કોઈ કાઢે. ગામને પાદરથી લાકડીઓ મારતા ડેલીની સામે લાવે, ઈ ગાય સામે મળે એનીથી સુકન ન થાય. તો ઘરને હાથે ઘૂઘરીયું ખવડાવી હોય, તળ હાથે સખાડ્યો હોય અને એને ગામ ઘરના શરણાઈના સુર સાંભળીને એના કાન રણકે અને ઈ ખીલો તોડાવી ખાની આવે ને તો સુકન. હું અંધશ્રદ્ધામાં નથી માનતો, હું કોઈ પરચા વગેરેમાં મારું મન જરાય બાંધતું નથી. પણ મને એક સાધુએ કીધું છે કે વિધિના લખિયા લેખ લલાટે, ઠોકર ખાય રામને વનમાં જવાનું લખાઈ ગયું હતું તો એ રામ હતા તો એમાં ફેરફાર કરી ગયા નહોતા. તો આપણું શું બચવું? પણ એણે એવું કીધું છે કે તમારી હથેળીની હસ્તરેખાઓ જો ગાયની જીભ ચાટે તો એમાં પડેલા કુચક્રોને મિટાવવાની શક્તિ ગાયની જીભ. આજે અમેરિકાની અંદર 10 રૂપિયા 10 મિનિટ ગાયને હગ કરવાની ફી છે. કાવ હગ 10 મિનિટના $10 લે છે. કાવ હગ કરવા એને સમજણ પડી ગઈ કે આ હગ કરવાનું ઠેકાણું છે. આપણે તો પૂછતા આવ્યા છે, પણ આપણે જે ઠરાવો કર્યા છે કે અમારી છોકરીઓ ગાય દોહે નહીં, અમારી છોકરીઓ વાહિદા કરશે નહીં, એમાં પાછા વળવાની જરૂર છે. એ અપ્રિય અને અણગમતો વિષય નથી. એ તમારા અને તમારી ભાવિ પેઢીના ઉદ્ધારનું કેન્દ્ર થાય છે. વિકસિત ભારત મોદી સાહેબ બનાવી જ દેવાના છે. વિકસિત ભારત બની જ જશે, પણ એ વિકસિત ભારતને સાચવી શકે એવા દૂધમલિયા જવાનો પણ તમારે જોઈશે અને ગાય પાળતા હશે તો જ થવાના. મને તો રફ આઈડિયા હતો એને તમને રજૂ કર્યો છે. મોદી સાહેબની સરકારે આ દેશના સમગ્ર પશુધનને વેક્સિનેશન કરવાનો ભારત સરકારને ખર્ચે નિર્ણય કરીને 13,000 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે. આખા એ દેશના પશુધનની સારવાર કરવા માટે મોબાઈલ વેટરનરી યુનિટ આખા દેશમાં ગમે તે પક્ષની સરકારો હોય એ જેટલી માગે એટલી આપવા માટેનો નિર્ણય કરેલો છે.
મોબાઈલ વેટરનરી યુનિટ હોય 100% અમે ભારત સરકારના ખર્ચે આપીએ છીએ અને એને ચલાવવા માટે ડ્રાઈવર, ડોક્ટર, ડીઝલ આ બધા નિર્ણયો મોદી સાહેબે આ દેશના પશુધન માટે કરેલા છે. પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ મળે એ પ્રકારે ખેડૂતોને મળે છે એ જ ધોરણે પશુપાલકોને આપવા માટેનો પણ નિર્ણય કરેલો છે. આ બધા નિર્ણયો આ દેશના પશુપાલનને અને ગોપાલનને વધારવા માટે ભારત સરકારે કરેલા નિર્ણયો છે. અમે એના વાહક તરીકે નીચે સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. તપોવન સંસ્થાના સંતોએ ગાય આધારિત સેમિનાર આ સંસ્થાની અંદર કરીને સંસ્થાની દિવ્યતામાં વધારો કરવા માટેનો પ્રયાસ કર્યો. સાંપ્રત સમયના અતિ જરૂરી વિષયને એડ્રેસ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. એ માટે ભારત સરકારના પશુપાલન મંત્રી તરીકે અધિકારપૂર્વક અભિનંદન આપી મારી વાત